લોકવાયકા અને પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિર આશરે 5000 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે મહર્ષિ કપિલ મુનિએ અહીં ઘોર તપસ્યા કરી હતી. મહર્ષિ કપિલ મુનિની તપસ્યાથી પ્રસન્ન થઈ મહાદેવે તેમને દર્શન આપ્યા અને ત્યારબાદ અહીં શિવલિંગની સ્થાપના કરવામાં આવી. ત્યારથી આ પવિત્ર સ્થળ કપિલેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું. આ ધામ સાથે પાંડવોની પણ પૌરાણિક માન્યતા જોડાયેલી છે. કહેવાય છે કે વનવાસ અને અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ અહીં મુકામ કર્યો હતો. ધર્મરાજ યુધિષ્ઠિરની એવી માન્યતા હતી કે મહાદેવના દર્શન કર્યા બાદ જ તેઓ અન્ન ગ્રહણ કરતા. મંદિર પરિસરમાં આવેલા પ્રાચીન અવશેષો, જૂની ઈંટો, 5 કૂવા અને તળાવના અવશેષો આજે પણ આ સ્થળની પ્રાચીનતાની સાક્ષી પૂરે છે. મંદિરનો જીર્ણોદ્ધાર વિક્રમ સંવત 1833માં છેલ્લે થયો હોવાનું માનવામાં આવે છે. અહીં વર્ષોથી ઘીનો અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. શ્રાવણ મહિનાના સોમવાર તેમજ અમાસના દિવસે અહીં ભવ્ય મેળો અને યજ્ઞનું પણ આયોજન થાય છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આસ્થા, ઇતિહાસ અને પૌરાણિક પરંપરાનો અનોખો સંગમ એટલે કપિલેશ્વર મહાદેવ ધામ. જો તમે પણ આધ્યાત્મિક શાંતિ સાથે પ્રાચીન વારસાનો અનુભવ કરવા માંગતા હો તો આ વાવ નજીક આવેલા આ પવિત્ર ધામના દર્શન અવશ્ય કરજો. આ કપિલેશ મહાદેવનો ઇતિહાસ લૌકિક રીતે એવો છે કે કપિલ મુનિ ભગવાન અહીં તપ કરતા હતા અને પાંડવો એ વખતે અહીં આવેલા અને પાંડવોની મદદથી કપિલ મુનિએ આ શિવ મંદિરની ઉત્પત્તિ એટલે કે રચના કરી છે. હજારો વર્ષથી આ રચનાઓ છે. આ પહેલાં દરબારો બધું સંચાલન કરતા હતા આ બધા મંદિરોનું, અને એના પછી હવે આપણે આ પ્રજા કરવા માંડી છે. એટલે આ શિવ બહુ જૂના પુરાણા પાંડવો વખતના પ્રસિદ્ધ મનાય છે અને એટલે જ અહીં માણસો આજે ખૂબ માણસો આવે છે અને ભગવાનને માન્યતા માને છે અને ભગવાન એમને બધા જ કામ પૂર્ણ કરે છે. હવે દર સોમવારે માણસો ખૂબ દર્શન કરવા આવે છે. શ્રાવણ મહિનો આખો આવે છે અને આ રીતે દરેક દર્શન કરવા આવે અને ભગવાનના ધન્યતા અનુભવે છે. અને આ શ્રાવણ મહિનો અને શિવરાત્રિ 2 મુખ્ય તહેવાર છે. શિવરાત્રિ મોટો મેળો ભરાય છે, હજારો માણસો આવે છે અને એમની માન્યતા પ્રમાણે ભગવાનને એ લોકો બહુ પ્રાર્થનાઓ કરે છે અને એ એમને પૂરી કરે છે. આ રીતે આ શિવનો મહિમા ટૂંકમાં કહેવાય છે. મંદિર પાંડવકાલીન મંદિર હોવાની માન્યતા છે. પાંડવોએ અહીં વનવાસ બેઠો હતો અને એના માટે કપિલ મુનિ પહેલાંથી અહીં હતા અને કપિલ મુનિની આજ્ઞાથી એમણે આ મંદિરનું બાંધકામ કર્યું છે. બાજુમાં 5 કૂવા તળાવ છે અને એમ કહેવાય છે કે 5 ઓગળીઓને જેમ ધીમે એક જ રાતમાં એ તળાવ બધું હતું. અહીં શ્રાવણ મહિનામાં દર સોમવારે તો મોટો મેળો ભરાય છે. ગૌશાળા ચાલે છે. 300 ઉપર ગાયો પણ એમાં નિર્વાહ કરે છે.